જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત ધોરણ 7માં પાઠ 8 રાશિઓની તુલના સેકન્ડ સેમિસ્ટરમાં ભણી રહ્યા છીએ. તેના આગળના પ્રથમ વિડીયોમાં તમે ગુણોત્તર વિશે શીખ્યા. હવે આગળનો સમજૂતી હું તમને સમજાવું. આગળની સમજૂતીમાં બીજો મુદ્દો છે સમાન ગુણોત્તર. ગુણોત્તર વિશે જોયું આપણે. હવે આપણે ગુણોત્તર કેવો હોય? સમાન, ઇક્વલ રેશિયો એટલે કે સમાન ગુણોત્તર વિશે ભણીશું. જુદા જુદા ગુણોત્તરની એકબીજા સાથે સરખામણી કરી જાણી શકાય છે કે તેઓ એકબીજા સાથે સમાન છે કે નહીં. જુદા જુદા ગુણોત્તર હોય ત્યારે એકબીજા સાથે સરખામણી કરવી હોય તો બંનેને સમાન કરી અને જાણી શકાય. આમ કરવા માટે આપણે ગુણોત્તરને અપૂર્ણાંકના સ્વરૂપમાં લખવા પડે. એટલે જો આવી સરખામણી કરવી હોય તો ગુણોત્તરને અપૂર્ણાંકના સ્વરૂપમાં ફેરવવા પડે અને ત્યારબાદ તેઓને સમાન છેદવાળા અપૂર્ણાંકોની ફેરવી તુલના કરવામાં આવે છે. અને અપૂર્ણાંકમાં ફેરવ્યા પછી જો નીચેનો છેદ અલગ અલગ હોય તો બધા જ અપૂર્ણાંકોને સમછેદી એટલે કે સમાન છેદવાળા અપૂર્ણાંકમાં ફેરવી પછી જ તુલના કરવામાં આવે છે. જો આ સમાન છેદવાળા અપૂર્ણાંકો સરખા હોય તો આપેલ ગુણોત્તર સમાન છે એમ કહેવાય. જો આપેલા છેદવાળા ગુણોત્તરો અપૂર્ણાંકો સરખા થાય તો આપેલ ગુણોત્તર સમાન છે કે નહીં એ આપણે જાણી શકીએ. જો તમને ઉદાહરણ 2 આપ્યું છે. ગુણોત્તરો 1:2 અને 2:3 સમાન છે કે નહીં તે ચકાસો. જો આનો ઉકેલ કરવા માટે આ તપાસવા માટે 1:2 એનો મતલબ થાય 1/2 અને 2:3 એનો મતલબ થાય 2/3. તો 1:2 બરાબર 2/3 થાય છે કે નહીં તે આપણે તપાસવું પડે. હવે આપણે એને શું કરીશું? સમછેદી અપૂર્ણાંકો બનાવીશું. તમને ખબર છે કે સમછેદી અપૂર્ણાંક બનાવવા માટે અંશ અને છેદ બંનેને કોઈ પણ એક જ સંખ્યા વડે ગુણવા પડે. બંનેના છેદ 1/2 અને 2/3 છેદ સરખા કરવા માટે બંનેનો લસા કેટલો થાય? 3 × 6. તો નીચેનો લસા નીચેનો છેદ 6 થાય એ રીતે આપણે ઉપર નીચેની સંખ્યાને ગુણીશું. તો 1/2 તો 1 × 3 અને 2 × 6 એટલે બરાબર 3 × 3 અને 2 × 6 એટલે 3/6. હવે 2/3 છેદ પણ 6 કરવાનો છે તો એને કઈ સંખ્યા વડે? નીચે 3 છે તો કઈ સંખ્યા વડે ગુણવો પડે? 2 વડે. તો ઉપરના અંશને પણ 2 × 4 અને 3 × 6. આપણે શોધ્યું કે 3/6 એ 4/6 કરતાં નાના છે. અર્થાત 1/2 એ 2/3 કરતાં નાના છે. તેથી ગુણોત્તર 1:2 અને 2:3 સમાન નથી. જો બંને સરખા હોત તો સમાન કહી શકાય, પણ બંનેનું માપ કેવું છે? અલગ અલગ. 3/6 એ 4/6 કરતાં નાનો છે, માટે 1/2 એ 2/3 કરતાં નાનો છે. આમ આપણે આવી રીતે સમાન ગુણોત્તરની સરખામણી કરી શકીએ. આ પ્રકારની તુલનાઓનો ઉપયોગ આપણે નીચેના ઉદાહરણમાં જોઈ શકીએ છીએ. જો નીચે આપણને ઉદાહરણ 3 આપ્યું છે કે એક ક્રિકેટ ટીમનું 2 મેચોમાં રમતનું પ્રદર્શન નીચે પ્રમાણે છે. કેવી રીતે? તો વર્ષ, જીત અને હાર. એક વર્ષમાં રમેલી મેચો એમાંથી કેટલી જીત્યા અને કેટલી હાર્યા. તો જો ગયા વર્ષે 8 મેચ જીત્યા હતા અને 2 મેચ હારી ગયા હતા. આ વર્ષે 4 મેચ જીત્યા અને 2 મેચ હારી ગયા. હવે કયા વર્ષનો રેકોર્ડ વધારે સારો છે તેની સરખામણી આપણે ગુણોત્તરના આધારે કરી શકીએ. તો તેનો ગુણોત્તર શોધીશું. ગયા વર્ષની જીત અને હારનો ગુણોત્તર 8:2 બરાબર 4:1. એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કર્યું છે. 8/2 કરીએ એટલે 2 ચોકું 8 એટલે અને 2 × 2 એટલે 4:1. અને આ વર્ષે 4:2 બરાબર 2:1. હવે બંને ગુણોત્તર મળી ગયા. એને અપૂર્ણાંકમાં ફેરવવાના. 4:1નું અપૂર્ણાંક સ્વરૂપ થાય 4/1 અને 2:1નું 2/1. આથી આપણે કહી શકીએ કે ટીમનું પ્રદર્શન ગયા વર્ષે વધારે સારું હતું, કારણ કે તેનું અપૂર્ણાંક સ્વરૂપ 4/1 દર્શાવે છે અને એનું આ વર્ષનું અપૂર્ણાંક સ્વરૂપ 2/1 દર્શાવે છે. બંનેનો છેદ સરખો છે, સમછેદી અપૂર્ણાંક છે, તેથી સરખામણી થઈ શકે. આમ ધોરણ 6માં આપણે સમાન ગુણોત્તરની અગત્યતા પણ જોઈ ગયા. જો ગુણોત્તરો સમાન હોય તે ગુણોત્તરો પ્રમાણમાં છે તેમ કહેવાય. ચાલો આપણે પ્રમાણના ઉપયોગને પણ યાદ કરીએ. આપણે ગુણોત્તર અને પ્રમાણ પણ જોયું કે જે ગુણોત્તરો સમાન હોય તો તેને પ્રમાણમાં છે એવું કહેવાય. તો હવે કયા ગુણોત્તરો પ્રમાણમાં છે? પ્રમાણના માપને યાદ કરીએ. વસ્તુઓને પ્રમાણમાં રાખવી અને ઉકેલ મેળવવો. અરુણાએ પોતાના ઘરનું ચિત્ર બનાવ્યું અને ઘરની બાજુમાં મમ્મીને ઊભેલા બતાવ્યા. જો અરુણા નામની છોકરીએ ઘરનું ચિત્ર બનાવ્યું અને પોતાની મમ્મીને બાજુમાં ઊભેલા બતાવ્યા. આ ચિત્ર જોઈ મોનાએ કહ્યું, આ ચિત્રમાં કંઈક ભૂલ દેખાય છે. એટલે એની ફ્રેન્ડ છે મોના એને કહ્યું કે કંઈક ભૂલ છે.
તમે કહી શકો કે ચિત્રમાં શું ભૂલ છે? તમે આવું કેવી રીતે કહી શકો? અહીં ચિત્રમાં ઊંચાઈનો ગુણોત્તર અને વાસ્તવિક ઊંચાઈનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. શું કીધું છે કે ચિત્રનો ઊંચાઈનો ગુણોત્તર અને મકાનની વાસ્તવિક ઊંચાઈ છે તે સમાન હોવો જોઈએ. એટલે કે મકાનની વાસ્તવિક ઊંચાઈ અને માતાની વાસ્તવિક ઊંચાઈ બરાબર ચિત્રમાં મકાનની ઊંચાઈ અને ચિત્રમાં માતાની ઊંચાઈ કે જે બંનેની ઊંચાઈ છે તે વાસ્તવિક હોવી જોઈએ. આવું હશે તો જ ચિત્ર પ્રમાણમાં કહેવાશે. જે ચિત્રોમાં પ્રમાણ જળવાયું હોય તે ચિત્રો જોવામાં મોહક અને આકર્ષક લાગે. જો ઊંચ નીચ હોય તો આપણને ચિત્ર ગમે નહીં. બીજું ઉદાહરણ કે જેમાં પ્રમાણનો ઉપયોગ થાય છે તે છે વિવિધ રાષ્ટ્રધ્વજની બનાવટ. રાષ્ટ્રધ્વજની બનાવટ તમે જોતા હોય તો એની લંબાઈ પહોળાઈ નિશ્ચિત હોય, એનો કલર નિશ્ચિત હોય અને એનો જે ફિક્સ નિયમ હોય એ પ્રમાણે જ બને. શું તમે જાણો છો? રાષ્ટ્રધ્વજ હંમેશા લંબાઈ અને પહોળાઈના એક નિશ્ચિત ગુણોત્તરમાં જ બનાવાય છે. એનો નિયમ છે એ પ્રમાણે એની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર નિશ્ચિત હોય એ પ્રમાણે બનાવવામાં આવે છે. તે જુદા જુદા દેશો માટે જુદું જુદું હોઈ શકે પણ મોટે ભાગે 1.5:1 અથવા 1.7:1ની આસપાસ હોય. તેનું લગભગ ફિક્સ માપ હોય છે કે 1.5:1 અથવા 1.7:1. આની વચ્ચે જ હરેકનો રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર હોય છે. આપણે આ ગુણોત્તરમાં આશરે 3:2 લઈ શકીએ. ભારતીય પોસ્ટકાર્ડમાં પણ ગુણોત્તરનું લગભગ આ જ માપ હોય છે. હવે શું તમે કહી શકો કે 4.5 સેન્ટીમીટર લાંબા અને 3.0 સેમી પહોળા કાર્ડમાં આ જ ગુણોત્તર છે? આ માટે આપણે ગુણોત્તરને 4:5:3.0 ગુણોત્તરને 3:2ની સાથે સરખામણી તપાસવી પડે. એટલે કે બંને ગુણોત્તરની આપણે સરખામણી કરીશું. તો આપણે નોંધીએ કે 4.5:3.0 બરાબર 4.5/3.0 બરાબર 45/30 બરાબર 2/3. 15 ભાગ ચાલશે એટલે 15 × 30 ને 15 × 45 બરાબર 3/2 થાય. આમ આપણે જોયું કે 4.5:3.0 અને 3:2 એ ગુણોત્તરો કેવા છે? સમાન. વાસ્તવિક જીવનમાં આપણે ઘણી જગ્યાઓ આવા પ્રમાણનો ઉપયોગ કરીએ છીએ. શું તમે આવી કોઈ પરિસ્થિતિ વિચારી શકો? તમે તમારા જીવનમાં આ માપનો ઉપયોગ કર્યો હોય એવી કોઈ પરિસ્થિતિ યાદ છે? આગલા ધોરણમાં આપણે એકમ પદ્ધતિ વિશે શીખી ગયા. આ પદ્ધતિમાં પ્રથમ આપણે એક એકમનું માપ શોધીએ છીએ, ત્યાર પછી જરૂરી સંખ્યા માટે માપ શોધીએ છીએ. ચાલો આપણે જોઈએ કે એક જ પ્રશ્નમાં ઉકેલવાની ઉપરની બંને પદ્ધતિઓ કેવી રીતે વપરાય છે. જો એના માટે ઉદાહરણ 4 આપ્યું છે. એક નકશો 2 સેન્ટીમીટર બરાબર 1000 કિલોમીટરના પ્રમાણમાપ સાથે આપેલો છે. એનું પ્રમાણમાપ કેવું છે? 2 સેન્ટીમીટર બરાબર 1000 કિલોમીટર. જો બે સ્થળો વચ્ચેનું અંતર નકશામાં 2.5 સેમી હોય તો બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર કિલોમીટરમાં શોધો. હવે પ્રમાણમાપ છે કે 2 સેન્ટીમીટર બરાબર 1000. તો જો અહીં ઉકેલ આપ્યો છે કે અરુણ આમ કરે છે. અરુણ નામનો છોકરો છે એ આ રીતે શોધે છે અને મીરા નામની છોકરી છે આ રીતે શોધે છે. ધારો કે અંતર x કિલોમીટર ખબર નથી એટલે શોધવાનું છે. ત્યારે 1000/x બરાબર 2/2.5. તો 1000x બરાબર 2/2.5 માટેનો ઉકેલ છે 1000 × x × 2.5/x બરાબર 2/2.5 × x × 2.5. એનો ઉકેલ આવશે 1000 2.5 × 2.5 બરાબર x × 2.5 બરાબર x બરાબર 1250 કિલોમીટર. અને મીરાની સીધી ગણતરી છે કે 2 સેન્ટીમીટર અર્થાત 1000 કિલોમીટર. તેથી 1 સેન્ટીમીટર બરાબર 1000/2 એટલે 500. આમ 2.5 સેન્ટીમીટર અર્થાત 1000 દૂતીયાંશ × 2.5 એટલે 1250 કિલોમીટર. કેવી રીતે થશે? 2 એટલે 500 થશે. 500 દુ 1000 ને 500ના અડધા 250 એટલે 1250. બંને રીતે ઉકેલ શોધ્યું. અરુણે પ્રથમ ગુણોત્તરને પ્રમાણમાં બનાવી સમીકરણ મેળવ્યું અને સમીકરણનો ઉકેલ મેળવ્યો. મીરાએ પ્રથમ 1 સેમીને અનુલક્ષીને અંતર શોધ્યું. ત્યારબાદ તેનો ઉપયોગ કરી 2.5 સેમીને અનુલક્ષીને અંતર શોધ્યું. તેણે એકમ પદ્ધતિનો ઉપયોગ કર્યો. ચાલો આપણે પણ એકમ પદ્ધતિના કેટલાક વધુ પ્રશ્નો ઉકેલીએ. આગળના ઉદાહરણો આપણે આગળના ત્રીજા વિડીયોમાં જોઈશું. જય સ્વામિનારાયણ.